તમે જોવો છો ને બધા ચા પીવે છે. એ શું શું કરીને પીવે છે. આમ ચા પીવાની હોય. ચા તો કેમ પીવાની હોય? ચા ની મજા લેવાની હોય. પીવાની નું હોય, ચા મજા લેવા માટે છે. એમ તો હવારમાં તો ઉતાવળે પીને ભાગો. એટલે જ અત્યારે ધીમે ધીમે નિરાતે 2-3 કલાક થાય ને તો ચા ઠરીને ઠીકરું થઈ જાય. જો હબડકા નો લેવાના હોય ચા ના. ભાઈ હું તો ગામડિયો માણા રહ્યો ભાઈ, એટલે મને પીતા આવડે નહીં. હમણાં તો બાપ દીકરી સિટી માં હતા ને હવે ગામડામાં આવી ગયા. તમે બધાય કયો છો. અમે નથી કેતા, તમે મને કયો છો. તમે તો સિટી ના છો એમ કયો છો. તમે તો નવસારી જુનાગઢ તો તમે બધે સિટી વાળા. અમે તો બોમ્બે માં રહેલા છે. તો પછી હવે આ બોમ્બે વાળા નો હોય. હવે દિલ્હી તમારે રહી નવા થઈ ગયા. તમે કદાચ ફોન ના રાયરે રહ્યો ને તોય તમે એવા ને એવા રહ્યો. કાળિયા ભેગો ધોળિયો બાંધીએ ને વાન નો ફરે. હાન આવે ખાલી, વાન નો ફરે. હાન આવે બહુ થઈ ગયું. હાનની જ જરૂર. આપણે એ તો કહું છું. હાન આવે પણ વાન નો બદલે. એ કહેવત છે. इंडिया में सब कुछ चलता है. એ તો વાંધો છે. ઇન્ડિયામાં જ બધું હાલે છે. પાછળ આવી જ જાય. પણ તાય તો ચા બનાવીને પી લેવી હતી ને. રાહત જોવે ને કા. હા હું પી લ્યો સાનમુના. જોયું ને, ચા પીતા પીતા હક નો લેવા દે. આમ પીવે ને તેમ પીવે ને ફલાણું ઢીકડું. આવતા વેચ ચાલુ જ થઈ જાય. પાછળ કા નહીં. હું નહીં. સારું થઈ ગયું. ધીમે ધીમે થાય છે. સારું થઈ ગયું છે. હું મારી દ્રષ્ટિ મોબાઈલ પકડું પકડાતો નથી. મારી દ્રષ્ટિ 90% કહે છે. તમારી દ્રષ્ટિ તો કેમ કામ કરાવવું હોય એટલે. કાલે કોકે કોમેન્ટ લખી હતી કે પુરુષો રસોડું ચાલુ જ રહેવું જોઈએ. બૈરાનું ગમે તે સાચી વાત છે બેન તમારી. મારી દ્રષ્ટિ તારે તને 90% સારું થઈ ગયું હોય ને એવું દેખાય છે. તમારી દ્રષ્ટિથી મારા શરીરમાં મને ખબર હોય કેટલા ટકા સારું છે. આ હું મૂક્યું છે કુકરમાં ક્યારનું સીટું વાગ્યું થાય છે. હું આવું પછી કોઈ પણ પ્રકારનો ગોકીરો ન જોઈ. શાંત જોઈ. શાંત એકદમ વાતાવરણ શાંત જોઈ. કારણ કે હું આખો દિવસ સુરતમાં છે ને ટ્રાફિકમાં રખડીને મારા કાન ફાટી ગયા હોય. એ સલાહ સૂચન દેવાની જરૂર નથી. મારે કેમ જવું એ મારો વિષય છે. બરાબર. ફરિયાદ તો થશે. બરાબર ને મિત્રો? કેવું હાલે છે? મજામાં? શું છે બાકી નવીનમાં? કેવી ગરમી પડે? અહીંયા જોરદાર ગરમી પડવા માંડી છે અને એક બાજુ આની સીટી વાગે છે અને મારો બાટલો ફાટે છે. એટલે હું કુકરનો ઘા ન કરી દઉં. નવું બહુ કઈ ન આવે પછી. કારણ કે આવતા વેત છે ને મારે શાંતિ જોઈએ. એકદમ નિરાત. 2-3 કલાક તો મારે હાવ નિરાત જોઈએ. પછી ધીમે ધીમે મગજ ઠેકાણે આવે અને પછી રેડી થાય. હા, હું તને જ કહું છું. મારી હામું જોમાં હું તને જ કહું છું. ક્યાં નિશાન જ નથી. નિશાન છે જ નહીં. હવે હું આ ફાઇનલી કુકરનો ઘા કરવાનો છું. તો ચાલો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો હવે શું કરે છે તું દોઢીરામાં તો વાળ. હવે આમાં વાળ જો ને હવે આ ગરમીના કેવા થઈ ગયા છે એમ. એટલે થોડાક આમ હરખા કરી નાખું ને એમ. તને વાંધો હોય કે ટકો કરી નાખું. આપણે કઈ શરમ બરમ નથી. આવી જ જાય.
મારે તો આવી જ જાય, એકવાર કરાવેલો જ તો ખબર છે ને. હા તો આવી ગયો કે નહીં? એનો ફોટો હું છે ને બતાવી તમને. આપણે મારી પાસે છે. હા તો કો કરાવી જ નહીં હવે. કેવા તમે લાગશો ને હું તમને બતાવી. મારી પાસે છે હજી. બાબા સાયકલ લેવા લાગી. પાછા આમ હાથથી કેવો આમ લીધો. પાછો હાથ ફેરવવાનો. ભૂલાઈ જાય વાત. કેવા ખરાબ લાગે. બસ મજા આવી ગઈ, મજા આવી ગઈ. મજાક કરી લીધી. જાઓ કામ કરો. જાઓ કામ કરવા માંડવું, એ જ કહું છું. આ હું કર્યું? આ હું શું બહાર ભણવાનું બહાર આવ્યું. આ જો આ કઈ રીતે ભણવાનું રમવાનું? કલર રમે. તાર રમવો કલર? આ ગુલાબી આવી રહ્યો, ગુલાબી કલર જો આવી રહ્યો. કલર રમે છે. બોલો જો 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 આ ગયું ગયું ગયું. સરનું તો બોડી પડી જાય તું હું ધ્યાન રાખસ? છે. જોઉં છું રમીને. ઠીક. તાર નથી રમવું? જા ને બે જાય ને રમ. તમે જાઓ તો. હા ડિસ્કો કરતા કરતા રમે. એ તો રમે ભાઈ, છોકરાઓ કોને કે ડિસ્કો કરતા કરતા જ રમે ને. બરાબર ને મિત્રો? કેવી શેરીમાં મોજ કરે છે બધા છોકરાઓ. અને શું કરો છો? બસ નવી નવી શાયરીઓ લખી છે. નવી નવી શાયરીઓ લખો છો? હા, નવી નવી કવિતા અને નવી નવી શાયરીઓના વિચારો ચાલે છે. તો નોટબુક ખલાસ થઈ ગઈ છે લખવા માટેની, તો ડાયરેક્ટ મોબાઈલમાં લખવું પડે. તો હાંજે લાવી દઉં ને નોટબુક એક. ઓલી ડાયરી એકાદી પડી હોય જોઈ દઉં હમણાં. આવી જ જોઈએ એટલે પડી છે ને એવી. હા હા એવી જ જોઈ દઉં. તમને કદાચ પડી રહી છે ડાયરી, લગભગ પડી છે હમણાં. તમને ગોતી દઉં. કયો બીજું મિત્રો? હવે છે ને ઘર ખાલી ખાલી લાગ્યો હાવ. બધા મહેમાન વયા ગયા અને હવે મૂળ પાછા 3 જણા થઈ ગયા. 3.5 જણા, 3.5 ની 4.5 જણા, મૂળ 4.5 જણા થઈ ગયા છે. એટલે હવે આખું ઘર ખાલી ખાલી, સૂનું સૂનું. સૂની રે ડેલી એના જેવું. સૂનું ઘર ને સૂની રે ડેલી એવું થઈ ગયું છે. કોઈ ન હોય ને તો મજા આવે નહીં. ખાલી ઘર હોય ને તો ન મજા આવે. આમ બધા ફૂલ ફેમિલી હોય સાથે ને તો બહુ મજા આવે. એકબીજા એને વાતું થાય. રાત્રે બે ગામડામાં કેમ બધા ભેગા થાય, વાતું કરે, નાની મોટી ઘરની વાતું થાય. એવી રીતે કંઈક બધી પ્રકારની વાતું થાય. અને આખો દી હું કર્યું, કેવું રહ્યો, એ બધા જે ગામડાની મોત થતી હોય ને એ રાત્રે, એમાં બહુ મજા આવે. ને હવે છે ને આ બધા જો નાનાજી વયા ગયા. હવે પાછા અમે હતા એટલા ને એટલા થઈ ગયા. એટલે ઘર સૂનું સૂનું લાગે. જો જો નબળાઈ છે ને બગલાની જેમ ઊભી છે. એટલે જ ઊભી છું. હું એટલે ઊભી છું. સહારો રે ને. હું સહારો રે. પગ. પગનો સહારો. એક પગે સહારો રે કે 2 પગે રે? મારે એક પગે. તો સારું કહેવાય. લે હેનું છે આજે આ પ્રોગ્રામ? હેનો છે? એ ભાઈ ઓલીને ખાવું છે. મને કે હારું હારું બનાવી દ્યો ને તો લઈ આવી દ્યો. કોણ? તમારી છોકરી. એ તો બધું કે એમ કરવાનું. તમે કયો છો મારી છોકરી કે એમ જ એ કરવાનું. તો એની સામે એમ કહું, પણ પછી તારે સમજી જવાનું હોય. હા. તો પછી એ તો બધું કે હે. તો હું બનાવસ? આ આલુ પરોઠા કરીશ ભાઈ. આલુ પરોઠા. જો આલુ પરોઠા કરે છે. લ્યો આવડે છે? હાથમાંથી બટેકાઈ પડી જાય. બોલાવો. પૂછું છું આવડે છે? ના, નથી આવડતા. શીખવાસ મારે. ઠીક, હમણાં આવ્યા તાર શીખી લેવાય ને. નહીં. આવડે જ કરતા. કેમ કે કોઈ દી ખાધા જ ન હોય એવી વાત કરે. ના ભાઈ, નોય આવડતા હોય. આમાં કઈ થોડું કઈ બધી વસ્તુ આવડે એવી કે જરૂરી. હું તમને હોટલમાં લઈને નથી ખવડાવતી. વર્ષો વયા ગયા હશે, બનાવ્યા હશે નહીં. ઘરની મોટી દાળ બરાબર હોય. તમે એટલું કરજો ને એમ જ કે કાંઈ કરે નથી દેતા.
સારું લ્યો, બીજું હું તઈ આલુ પરોઠા ખવડાવો, બીજું હું આપણને જે દ્યો એ હાલે, કઈ હાલતું નથી. જે દ્યો એ અડધી રાતે કે મને ભૂખ લાગી, અડધી રાતે ખાવા જોઈશે બહારનું. જે દ્યો એ હું આરોગી લઉં. સુરાબાઈ હોટલ પૂગે પછી હાલો સુરાબાઈ ભજીયા ખવડાવો. હવે વર્ષો પહેલાની વાત લાવી જ નહીં મારી વર્ષો પાસે. પહેલા તો સુરાબાઈની લારી નહોતી. જો મિત્રો કેવી મારી મજાક કરી નાખે છે. તમારી જ મજાક ઉડાડીને અમે થોડા કાંઈ. તો પછી આવી ઘરમાં મજાક કરી નાખે. સમજો ખારા મારા લે. હારો માણસ જ છું. હા, આ તો અમે ઘોડા રાજા રહ્યા એટલે બધાય તમે મજાક કરીને વયા જાઓ. હાવ ઘોડો છું ને એટલે બધા મજાક કરીને વયા જાય હો. હા, બિચારા હાવ હાવ એટલે હાવ ભોળાનાથનું નામ લો હવારમાં ઉઠતા વેત. હે ભોળાનાથ, ત્યાં આ ભોળાનાથ આપણી મજાક કરી જાય. ભૂખ લાગી છે. જો એને ભૂખ લાગી છે જુઓ, અને મારું નામ લે. અને બપોર 2 રોટલી નથી ખવાતી મારાથી અત્યારે. 2 નથી ખવાતી, 4 ખવાય છે એમ. બરાબર ને? એમાં કતરા શું? પતરાય હું માણા બીમાર માણાની મજાક ઉડાવે સાથે મને કહેતા હતા. મારી મજાક ઉડાવો જ કાંઈ નહીં એલા તમને. માણાની મજાક ઉડાવે. મારી આખો દી મજાક ઉડાડો છો તો કાંઈ નહીં. હવે 2 વખત મેં મજાક ઉડાડી, ત્યાં તો આખી જિંદગી સાંભળવું પડશે. આવું છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને આલુ પરોઠા ખાવા હોય તો આવી જાઓ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો આવતીકાલે પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ.